જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ આજરોજ ખેલ મહાકુંભ અનુસંધાનમાં વિકલાંગ બાળકો અને એબનોર્મલ બાળકોની જે સ્પોર્ટ્સ યોજાઈ રહી છે તેમાં 28 જેટલા બાળકો આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આમાં એબનોર્મલ છોકરા 80% સુધીના વિકલાંગ બાળકો તેમની ટ્રાયસિકલ સ્પર્ધા અને બીજી સ્પર્ધાઓ આજે યોજાશે. સરકારશ્રીનો જે એક અભિગમ રહેલો છે કે ખેલાડીઓ નોર્મલ જે છે છોકરાઓ એમના તો સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જે આવા જે એબનોર્મલ છોકરાઓ છે એમની પાછળ જે આજે આ આયોજન થઈ રહ્યું છે એમાં ઘણો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને આવા બાળકો પાછળ જો મહેનત કરવામાં આવશે તો તેઓ નિશ્ચિત પોતાના જે જીવન નિર્વાહ અને પોતાની રોજિંદી જે ક્રિયાઓ છે તે જાતે કરી શકશે. એના માટે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢના જે અધિકારીઓ છે અને પદાધિકારીઓ છે તેમની પાછળ જે મહેનત કરી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જૂનાગઢ આજે આ સાંપ્રત સંસ્થાના નેજા નીચે ખેલ મહાકુંભ અંતર્ગત વિકલાંગ બાળકોને રમાડવામાં આવે છે અને એનો જ્યારે હું સાક્ષી બન્યો છું ત્યારે ખૂબ આનંદ થાય છે. સામાન્ય રીતે રમતગમતો વિશે જનસામાન્યની એવી માન્યતા હોય છે કે સારા સાજા તાજા માજા માણસો જ આ રમી શકે, વિકલાંગ માણસોનું કે વિકલાંગ બાળકોનું કે રમવાનું કામ નહીં. સાંપ્રતના નેજા નીચે જે આ કામ થાય છે એના કારણે 2 લાભ થશે. તો આ વિકલાંગ બાળકોને સેલ્ફ કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે કે અમે પણ સમાજની સાથે હળીભળી શકીએ એવા છીએ. અને બીજું જો આવી રમતગમતોમાં અને સંઘોમાં એ રમવા પ્રેરાય કે કામ કરતા થાય તો એની બૌદ્ધિક પ્રતિભા છે એ પણ જે ધીમે ધીમે વિકસે અને બાળકોને આપણે સામાન્ય પ્રવાહમાં ભેળવી શકીએ. સરસ શિક્ષા અભિયાનના નેજા નીચે સરકારશ્રીએ પણ આવા વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક રાજ્ય સરકાર સ્તરેથી આખી પેલી વિંગ ચાલે છે અને એમાં પણ વિકલાંગ બાળકોને સામાન્ય સ્તરે જોડવા માટે થઈને ઘણા બધા કોર્સ ચાલે છે. એમાં એનો એક કોર્સ જો આ સંસ્થા સંભાળવા તૈયાર હોય અને કરતી હોય તો આપણે પણ વિચારીએ અને આ વિકલાંગ બાળકોનું કલ્યાણ થાય. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ડુંગરપુર વિજાપુર પાટિયા પાસે આજે જે સીપી બાળકો, જે બાળકોને સંડાસ પેશાબનું ભાન નથી એવા બાળકોને 30 વ્હીલચેરનું વિતરણ કરવામાં આવેલ છે. આજુબાજુના જે કોઈ એવા બાળકો હોય એને સાયલા સંસ્થા તરફથી વ્હીલચેર આપવામાં આવેલ છે. તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે. આજના ખાસ તો મહાનુભાવો તરીકે જવાહરભાઈ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિમાવત સાહેબ, એસપી પરમાર સાહેબ, સમાજ સુરક્ષા અધિકારી ડૉક્ટર સાવલિયા, ભાવેશભાઈ વેકરિયા, અન્ય મહાનુભાવો તેમજ અન્ય દાતાઓના સહકારથી આ કાર્યક્રમ કરેલ છે. અમારી સંસ્થામાં ખાસ તો 21 બાળકો જે સંડાસ પેશાબનું ભાન નથી અને અમુક એવા બાળકો છે કે જે મા બાપ છે છતાં નથી એવી પોઝિશનમાં કે જેને સાચવવા તૈયાર નથી એવા બાળકોને આ સંસ્થામાં અમે નિભાવ કરીએ છીએ. માત્ર સંસ્થાનો ઉદ્દેશ એવો જ છે કે જે બાળકોને કોઈ સાચવી નથી શકતું, ટાઈમે સંડાસ પેશાબ સાફ નથી કરતું એવા બાળકોને અમારી સંસ્થામાં રાખી સંડાસ પેશાબ સાફ કરવાના અને એને પૂરતો ટૂંકમાં જીવનમાં જે અનાજ પડે એના પેટમાં એવા અમારા પ્રયત્નો અને સંસ્થા આખી માત્ર સીપી બાળકો માટે કામ કરે છે. અને આજુબાજુના કોઈ પણ એવા બાળકો હોય તો અમે એમના બીજી સંસ્થાના સહયોગથી સાધનો પૂરા પાડીએ છીએ. અને આ સંસ્થામાં એક વખત તમામને મુલાકાત લેવા વિનંતી. ખાસ તો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને વ્હીલચેરનો કાર્યક્રમ સાયલા સંસ્થા તરફથી કરવામાં આવેલ છે અને બધાને સહકાર આપવા. મહેન્દ્ર પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ, મૂળ ડુંગરપુર વિજાપુરના પાટિયા પાસે. ભાઈ એક મિનિટ ભાઈ રિપીટ કરી નાખો. મહેન્દ્ર પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વિકલાંગો માટે કામ કરતી સંસ્થા, મુકામ ડુંગરપુર વિજાપુરના પાટિયા પાસે સંસ્થા આવેલી છે. ખાસ સંસ્થાનો હેતુ
વિકલાંગ બાળકોને કે જે બાળકો સંડાસ પેશાબ પથારીમાં કરી દેશે એવા બાળકોને અમે સાચવીએ છીએ. આ સંસ્થામાં 21 બાળકો છે. સંસ્થાનું ભવિષ્ય સંસ્થામાં જે કોઈ સંડાસ પેશાબ પથારીમાં કરે એવા બાળકોને અમે સાચવીએ છીએ. અને આજનો કાર્યક્રમ સીપી બાળકોને ટ્રાયસિકલ વિતરણ, વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ સાયલા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એ સિવાય વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે. તમામ આમ જનતાને એક વખત આ સંસ્થાની મુલાકાત લેવા વિનંતી.